દર્શક મિત્રો, શહેરમાં અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાને એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જઈને વન વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થયા. ભાવનગર એરપોર્ટ પર ચાલી રહેલા બાંધકામ સાઇટ પરથી વન વિભાગે કાજવા સાથે બિહારના 4 પરપ્રાંતીય શ્રમિકોની ધરપકડ કરી. તપાસમાં બહાર આવ્યું, આ શ્રમિકો વાઈની બીમારી મટાડવા માટે કાજવાનું શાક બનાવીને ખાવાના હતા. ભાવનગર એરપોર્ટમાં છેલ્લા કેટલાય સમયથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું, જેમાં બિહારથી આવેલા શ્રમિકો મજૂરી કામ કરે. શ્રમિકોમાંથી એક વયસ્ક વાઈની ગંભીર બીમારીથી પીડાતો હતો. કોઈ તેને એવી ખોટી સલાહ આપી કે કાચબો મારીને ખાવાથી આ બીમારી જળમૂળથી મટી જાય છે. આ અંધશ્રદ્ધામાં આવીને શ્રમિક ક્યાંકથી 2 કાચબા પકડી લાવ્યો. તેણે કાચબાને મારી નાખ્યો, તેનું શાક બનાવીને ખાવાની તૈયારી જ કરતો ત્યાં જ વન વિભાગની ટીમ ત્રાટકી. વન વિભાગની તપાસ દરમિયાન શ્રમિકો પાસેથી એક જીવતો કાચબો અને એક રાંધેલો એટલે કે મરેલો કાચબો મળી આવ્યો હતો. વન વિભાગે મુખ્ય આરોપી શ્રમિક સહિત આ ગુનામાં મદદગારી કરનારા અન્ય 3 શ્રમિકોને પણ ઝડપી લીધા. જીવંત કાચબાને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કાચબાનો શિકાર કરવો કે તેને નુકસાન પહોંચાડવું એક ગંભીર ગુનો છે, જેથી વન વિભાગે 4 આરોપીઓ સામે કાયદાનો શિકંજો કસ્યો છે. ભાવનગર સિટી એરપોર્ટ રૂવા એરપોર્ટ ઓથોરિટીની પ્રીમાઇસીસ એરપોર્ટ ઓથોરિટીના અંદર જે એજી કન્સ્ટ્રક્શનની કામગીરી કરી રહી છે, તે કામગીરીમાં જે પરપ્રાંતીય મજૂરો હતા તે આસપાસના વિસ્તારમાંથી જે ફ્લેપશેલ ટર્ટલ કહેવાય, જે નરમ ઢાલવાળા કાચબા છે, તે મેળવી અને તેનો ટૂંકમાં કટિંગ કરી તેને રાંધી બાફી ખાવાના ઈરાદે ટૂંકમાં જે કૃત્ય કરી રહ્યા હતા. તો ભાવનગર વન વિભાગની બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ દ્વારા રેડ કરતા રંગે હાથે એક જીવંત કાચબો અને એક જે બાફી રાંધેલો જે કાચબો હતો એ મળી આવેલ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 સુધારા અધિનિયમ 2022ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે. રિમાન્ડની 3 દિવસની માંગણી કરવામાં આવેલ છે. આરોપીઓના નામ કયા કયા છે? આરોપી છે રવિન પાસવાન, રામપુકાર પાસવાન, આનંદ કુમાર મહંતો, વિજય કુમાર મહંતો, તમામ રહે બિહારના છે, પરપ્રાંતીય મજૂરો છે.